બાપા સીતારામ. તો સુરતના સચિન પાસે આવેલા મિની બગદાણા ધામમાં લઈ જઈ રહ્યો છું દર્શન કરવા માટે. જે કહેવાય ને કે ભક્તિ, શાંતિ અને સેવાનો અદ્ભુત સંગમ છે. અને કહેવાય ને પગ મૂકતા જ મનને એક અદ્ભુત શાંતિ મળે છે અને એવું લાગે છે કે બાપા આપણને સાક્ષાત આશીર્વાદ આપી રહ્યા હોય. તો ચાલો તો સંપૂર્ણ મિની બગદાણા ધામની વિઝિટ કરીને હું તમને અંદરથી બતાવવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એટલે તમે ટ્રાફિક પણ જોઈ શકો છો. ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. અને આ જે બાપાનું ધામ છે એને મિની બગદાણા તરીકે ઓળખવામાં આવે છે. સુરતના સચિન વિસ્તારની અંદર અહીંયા આવેલું છે આ મંદિર. અહીંયા અંદરની સાઈડ તમે જોઈ શકો છો બાપાના મંદિરની એક્ઝેક્ટ બહારની સાઈડ આ બાપા સીતારામ લખેલું છે. હજુ આખું ફૂલેથી આખું શણગારેલું છે. ઘણી ગુલાબની પાકડી કરીને આખું આ વ્હાઈટ ફૂલની આખું આ શણગારેલું જોયું છે. અહીંયા અંદર પણ ગણપતિ બાપાની મૂર્તિ નાની મૂકેલી છે, તમે જોઈ શકો છો. અહીંયા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો બાપાના દર્શન કરવા માટે આવ્યા છે, જોઈ શકો છો તમે. અંદર અખંડ જ્યોત કરવામાં આવે છે, જુઓ શણગાર્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા કોઈ પણ વાર તહેવાર કે પછી ખાસ તો ગુરુ પૂનમ હોય છે ત્યારે આ રીતે શણગારવામાં આવે છે, તમે જોઈ શકો છો. બોલો શ્રી રામચંદ્ર. અહીંયા તમે જોઈ શકો છો ચોકલેટની પ્રસાદી આપે છે. ઘણા બધા લોકો સેવામાં ઉભા છે. જો બાપા સીતારામ. અહીંયા આ સાઈડ પાણીનું પરબ છે, અહીંયા વચ્ચે કાર્યાલય છે, તમે જોઈ શકો છો. અને હું તમને આગળની સાઈડથી પણ બતાવું. આ ઉપરનું તમે જોઈ શકો છો ત્યાં કાચના ઓલામાં બાપાની આખી મૂર્તિ અંદર મૂકેલી છે. ઉભા આ બાપાની આખી આ મૂર્તિ મૂકેલી છે, તમે જોઈ શકો છો. કેટલી મોટી મૂર્તિ છે. જો અહીંયા સાઈડમાં આ બગીચા જેવું છે. ઘણા બધા લોકો અહીંયા જો ફોટા પાડીને બેઠા છે શાંતિથી. અહીંયા હજી પણ ઘણું બધું પબ્લિક અહીંયા આવે છે દર્શન કરવા માટે, તમે જોઈ શકો છો. અને આ સાઈડ છે અહીંયા પ્રસાદીનું. સામેની સાઈડ છે મા ભવાની માતાનું મંદિર છે, ત્યાં પણ હું તમને બતાવું. મેં અત્યારે ડીશ લઈ લીધી છે અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે અહીંયા આવ્યા છે અને અહીંયા પ્રસાદીનો લાવો લઈ રહ્યા છે. અહીંયા બાપાના ધામની અંદર ઘણા બધા સ્વયંસેવકો અહીંયા સેવા કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. ઘણા બધા સ્વયંસેવકો જેટલા પણ લોકો અહીંયા પ્રસાદનો લાવો લેવા માટે આવ્યા છે તેમને પ્રેમ ભાવથી પીરસી રહ્યા છે. તો બાપા સીતારામ.
ભાઈ અત્યારે અહીંયા બહાર જ ઊભા છે, કેમ કે જેટલા પણ લોકો અન્નનો બગાડ કરે છે એમને ફરી પાછા ખાવાનો આગ્રહ કરે છે કે અન્નનો બગાડ ન કરવો જોઈએ. ખરેખર મિત્રો, અન્નનો બગાડ ક્યારેય કરવો જ ન જોઈએ. આપણે એ ડીશની અંદર જેટલું જોઈએ એટલું જ લેવું જોઈએ. અહીંયા આ સાઈડ ડીશ ધોવાનું છે, ડીશ ધોઈને પછી અહીંયા જાતે જ આપણે અહીંયા મૂકવાની હોય છે. અહીંયા આ સાઈડ ભવાની માતાનું મંદિર છે. મિત્રો, આપણા ગુજરાતના કોઈ પણ ધામની અંદર તમે જાઓ, અને ખાસ તો સૌરાષ્ટ્રની અંદર તમે જાઓ છો, તો ત્યાં અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે. અને કહેવાય ને કે અન્નક્ષેત્ર જ્યાં ચાલુ હોય છે ત્યાંમાં અન્નપૂર્ણાનો વાસ હોય છે. બોલો બાપા સીતારામ. આપણે દર્શન કરવા આવીએ ને તો આપણને ખરેખર એવું લાગે કે આપણે સૌરાષ્ટ્રના બગદાણા ધામમાં દર્શન કરવા માટે આવ્યા છીએ. અને કહેવાય ને કે જે લોકો બગદાણા ધામ નથી જઈ શકતા એ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. બોલો બાપા સીતારામ. આ છે અહીંયાનો એન્ટ્રી ગેટ, અને અહીંયા અમે ગાડી મૂકી હતી, સામે ગાડી પાર્ક કરવાનું છે. આજનો એક ખાસ દિવસ છે, જે છે ગુરુ પૂર્ણિમા. ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સન્માન કરવાનો દિવસ છે. અને કે આપણા પ્રથમ ગુરુ આપણા મા બાપ છે, કેમ કે આપણને ચાલતા શીખવ્યું, બોલતા શીખવ્યું, અને કહેવાય ને એક સારા સંસ્કારો આપ્યા છે. અત્યાર સુધી પહોંચાડવા માટે એક સારું ઘડતર આપણને કર્યું છે. એના દ્વારા જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો ખરેખર એમનું વિશેષ મહત્ત્વ હોય છે કે આપણા શિક્ષકો હોય છે એમનું વિશેષ મહત્ત્વ હોય છે. અને કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિ આપણને કંઈક નવું શીખવતું હોય છે, જ્ઞાન આપતું હોય છે, એ આપણો ગુરુ હોય છે. આજે મારો જન્મદિવસ પણ છે, એટલે સવારથી ઘણા બધા લોકોએ મને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. પહેલાં તો એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર કે બસ આવો નવો સાથ અને સપોર્ટ, પ્રેમ આપતા રહેજો.